વડોદરાની 20 લાખની વસ્તી અને 4 મેડિકલ કોલેજ, સુરતની 80 લાખની વસ્તી અને ફક્ત 2 જ મેડિકલ કોલેજ હતી. એટલે કિરણ હોસ્પિટલના માધ્યમથી અમે દેશમાં એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું. કિરણ હોસ્પિટલ આજે ઘણા લોકોમાં એક આશાનું કિરણ બનીને આવ્યું છે. તો કિરણ હોસ્પિટલની વાત કરીએ તો એ બીજી હોસ્પિટલ કરતાં કઈ રીતે અલગ છે, એની શું વિશેષતાઓ છે? સુરત આજે 80 લાખની વસ્તીએ પહોંચ્યું તો સુરત જે છે એ મેટ્રો સિટીના આધારિત ન હોવું જોઈએ, વિદેશના આધારિત ન હોવું જોઈએ. આ ધરતી ઉપર એક એવી હોસ્પિટલનું નિર્માણ થવું જોઈએ કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય. ગુજરાતની અત્યારે 900 બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરમાં આ કિરણ હોસ્પિટલ મોટી છે. એમાં અમારી પાસે ફૂલ ટાઈમ 300 ડોક્ટર છે, 2700 લોકોનો સ્ટાફ છે, 45 વિભાગો છે. શરીરમાં થતી તમામ બીમારીનો ઈલાજ કરવા માટે કિરણ હોસ્પિટલ સક્ષમ છે. અમારી હોસ્પિટલ 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરે છે. સૌથી વધારે લાયસન્સ અમારી હોસ્પિટલ ગુજરાતમાં ધરાવે છે. જટિલ બીમારી માટે કોઈને સુરત બહાર ન જવું પડે એ વાતાવરણ થયું છે. અને કિરણ હોસ્પિટલની સેવા આખા દેશના લોકો લઈ રહ્યા છે, વિદેશના પણ લોકો લઈ રહ્યા છે. એટલે કિરણ હોસ્પિટલની સેવાથી ખરેખર ખૂબ લોકો ખુશ છે. સસ્તી અને ક્વોલિટી સેવા કિરણ હોસ્પિટલ આપે છે.